વેલકમ ટુ રસોઈ ગુજરાતની હું છું સ્મિતા મોદી અને આજે આપણે બનાવીશું રાજસ્થાની સ્ટાઇલ પાપડનું શાક। આ શાક તમારા ઘરે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો। આ તમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે અને આને આજે આપણે કંઈક અલગ રીતે બનાવીશું। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરીએ। તેની પહેલાં જો તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને એક લાઇક આપજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી। તો ચાલો ફટાફટ રેસીપીની શરૂઆત કરી લઈએ। સૌથી પહેલાં મેં અહીં આગળ 4 નંગ જેટલા પાપડ રાખેલા છે। તમે કોઈ પણ પ્રકારના પાપડનો ઉપયોગ કરી શકો છો, પણ યાદ રહે લિજ્જત પાપડનો ઉપયોગ નથી કરવાનો। તો આ રીતે મેં 4 નંગ જેટલા પાપડ જે સબ્જી માટે આવે છે તેનો ઉપયોગ કર્યો છે। હવે આ પાપડને આપણે લો ગેસની ફ્લેમ ઉપર આપણે તેને શેકી લેવાના છે। તેનો કલર ન ચેન્જ થાય તે રીતે આપણે તેને શેકવાના છે। થોડા કાચા પાકા રહેશે તો ચાલશે, પણ આ રીતે તેને આપણે કપડાની મદદથી દબાવતા જઈ અને શેકી લેવાના છે। તો આ રીતે હું તેને સરસ રીતે શેકી લઉં છું। પરફેક્ટ આને આપણે નથી શેકવાના, બસ આ રીતે થોડાક આપણે કાચા ન રહે તે રીતે આપણે તેને શેકી લેવાના છે। તો આવી રીતે આપણે કપડાની મદદથી દબાવતા જઈ અને સરસ રીતે આપણે પાપડને શેકી લઈશું, જેથી કરી તેનો કલર પણ ચેન્જ ના થાય અને આપણા પાપડ છે તે સરસ રીતે શેકાઈ પણ જાય। તો આ રીતે તવીનો ઉપયોગ કરવાનો છે અને તેની ઉપર જ શેકવાના છે। તો આ રીતે આપણે 4 નંગ જેટલા પાપડ છે તે સરસ રીતે શેકાઈ ગયા છે અને તેનો કલર પણ ચેન્જ નથી થયો, તમે જોઈ શકો છો। હવે અહીં આપણે શાક બનાવતા પહેલાં એક ગ્રેવી તૈયાર કરીશું। તેની માટે મિક્સર જાર રાખેલું છે અને તેની અંદર 2 નંગ જેટલા ટામેટાને આ રીતે ચોપ કરીને નાખી દઈશું। ત્યારબાદ 3 નંગ જેટલા લીલા મરચાં, 4 નંગ જેટલા પલાળેલા કાશ્મીરી લાલ મરચાં જેને મેં 1 કલાક પહેલાં ગરમ પાણીની અંદર પલાળીને રાખેલા હતા, 7 થી 8 નંગ જેટલી લસણની કળિયાની અંદર ઉમેરી લઈશું। આ બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાની છે। કોઈ પણ અત્યારે કલરનો ઉપયોગ નથી કર્યો, કાશ્મીરી મરચાંના કારણે આ રીતે તેનો કલર ખૂબ જ સરસ એવો આવ્યો છે। હવે ગેસ ઉપર આપણે કઢાઈ રાખી લઈશું અને તેની અંદર 4 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી લેવાનું છે। તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અને ત્યારબાદ તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જીરું અને ચપટી જેટલી હિંગ ઉમેરી લઈશું। ત્યારબાદ તેની અંદર થોડીક હળદર ઉમેરીશું, જેથી કરી આપણા શાકનો કલર છે તે ખૂબ જ સારો એવો આવે। ત્યારબાદ તેની અંદર શાકનું આપણે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેરવાનું છે, જે છે 1 ચમચી જેટલો ચણાનો લોટ। આને આપણે 30 સેકન્ડ માટે સારી રીતે સાતળી લઈશું। આમ કરવાથી આપણા જે શાકનો રસો છે તે ખૂબ જ ઘટ એવો થાય છે અને સરસ બને છે। ત્યારબાદ તેની અંદર 1 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી આની અંદર ઉમેરી દઈશું। તમે ચાહો તો આને ચોપરની અંદર પણ ક્રશ કરી શકો છો। મેં અત્યારે હાથથી તેને સમારી અને આ રીતે તેને ઉમેરી છે। ગેસની ફ્લેમ લો રાખવી અને આને આપણે આ રીતે સતત ચમચાથી ચલાવતા જવાનું છે અને આને આપણે સારી રીતે શેકી લેવાનું છે। ડુંગળી આપણી સતળાય છે ત્યાં સુધી આપણે શાકમાં કરવાનો સ્પેશિયલ મસાલાને જોઈ લઈશું। તો એક વાડકાની અંદર આપણે સૌથી પહેલાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર લઈશું, તેની અંદર 1.5 ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું, અડધી ચમચી જેટલી હળદર લઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। તમારા ટેસ્ટ પ્રમાણે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો। હવે ત્યારબાદ તેની અંદર થોડુંક આપણે પાણી ઉમેરી લઈશું અને આ બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। આ રીતે જો તમે પાણી ઉમેરી અને મસાલાને શાકની અંદર ઉમેરશો તો તે દાજશે પણ નહીં, તેનો ટેસ્ટ પણ નહીં બદલાય અને શાકનો કલર પણ ખૂબ જ સારો એવો આવશે। હવે આપણી ડુંગળી છે તે સરસ રીતે સતળાઈ ગઈ છે। ત્યારબાદ તેની અંદર આપણે જે ટામેટાની પ્યોરી બનાવીને રાખેલી હતી તે આપણે આની અંદર ઉમેરી દેવાની છે અને ચમચાને સતત આપણે ચલાવતા રહીશું। તો આ રીતે હું બધી જ પ્યુરીને તેની અંદર ઉમેરી લઉં છું। ટામેટાની પ્યુરી ઉમેરી લીધા બાદ ચમચાને આપણે સતત ચલાવતા રહીશું અને પાણી બળી ના જાય ત્યાં સુધી તેને આપણે સારી રીતે સાતળી લેવાનું છે। ગેસની ફ્લેમ થોડીક મીડિયમ કરવાની છે। તો આ રીતે તેને આપણે 2 થી 3 મિનિટ જેટલો સમય લાગશે અને આપણો પાણીનો ભાગ છે તે બધો જ બળી ગયો છે અને સાઈડમાંથી તેલ છે તે પણ છૂટું પડવા લાગી ગયું છે। હવે આપણે જે મસાલો બનાવીને રાખેલો હતો તેને આપણે આની અંદર ઉમેરી લઈશું અને તેની અંદર થોડુંક પાણી આપણે થોડું વધારે ઉમેરીશું। તો આપણે આ રીતે પાણી ઉમેરી લઈશું અને ફરીથી આપણે તેની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે, જેથી કરી આપણા પાપડનો શાકનો જે રસો બનશે તે ખૂબ જ સારો એવો બનશે। હવે તમારી જરૂરિયાત પ્રમાણે તમે વધુ કે ઓછો રાખી શકો છો, પણ 1.5 ગ્લાસ એકદમ પરફેક્ટ માપ છે। તો આ રીતે આપણે તેની અંદર 1.5 ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી લઈશું। હવે જે આપણે પાપડ શેકીને રાખ્યા હતા તેને આપણે આ રીતે ટુકડા કરી લેવાના છે। તો તમે જોઈ શકો છો હાથની મદદથી હું તેના સરસ ટુકડા કરી લઉં છું। મીડિયમ સાઇઝના અત્યારે મેં ટુકડા રાખ્યા છે। તો આ રીતે આપણો હવે રસો છે તે પણ સારી રીતે ઉકળી ગયો છે। ત્યારબાદ તેની અંદર જે આપણે પાપડના ટુકડા કરીને રાખેલા હતા તે આપણે આની અંદર એડ કરી દેવાના છે। હવે આપણે ગેસની ફ્લેમ છે તે ફરીથી આપણે લો કરી દઈશું અને આને આપણે સતત આ રીતે ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો કે આ થોડીક જ વાર થઈ છે અને આ ઉકળવા લાગ્યું છે અને સરસ આપણો રસો છે તે એકદમ ઠીક થઈ ગયો છે। લગભગ 3-4 મિનિટ જેટલો સમય થયો છે। ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને તેની અંદર આપણે લીલા ધાણાને સ્પ્રિંકલ કરી લઈશું। તમને જેવું પણ પસંદ હોય તમે તે પ્રમાણે રસોને રાખી શકો છો।
અત્યારે મેં તેને મીડિયમ થિકનેસવાળો રસો હોય તે રીતે મેં તેને રાખ્યો છે, જેથી કરી તમે તેને રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરી શકો છો. થોડોક વધારે રસો રહેશે તો તેને તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો. તમારા ઘરમાં જે પ્રમાણે ખવાતું હોય તે પ્રમાણે તમારે તેની અંદર રસાને ઉમેરવાનો છે. તો તમે જોઈ શકો છો કે આપણું શાક કેટલું સરસ ટેસ્ટી બની અને તૈયાર થઈ ગયું છે. તો તૈયાર છે રાજસ્થાની પાપડનું શાક. અને આ શાક તમારા ઘરે બનાવી ચોક્કસથી ટ્રાય કરજો. આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે.